ચોરી કરેલ સોલાર પેનલની પ્લેટ્સ 115 કિંમત ₹18,40,000ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર. આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળેલ કે પાવટી ગામની ગીતા નહેર વિસ્તારમાં આવેલ યુનુસ નૂરભાઈ જુનેજાના કુકડાના ફાર્મની જગ્યામાં શંકાસ્પદ સોલાર પેનલો રાખેલ છે. જે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા ત્યાંથી 115 નંગ સોલાર પેનલો મળી આવતા આ અંગે ઉપરોક્ત શખ્સને પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા, જે અગાઉ લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, તે અને તેના મળતિયા ફારૂક હાજીભાઈ સેલોદ દ્વારા ગયા 12મા મહિનામાં ચોકીદારને પૈસા આપી તેના મિત્ર ભરતભાઈની બોલેરો પિકઅપ નંબર GJ5YY3541માં ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી 115 સોલાર પેનલની પ્લેટોની ચોરી કરી તેના કુટુંબી મામાના દીકરાની વાડીએ સાચવવા રાખી આપેલ. આ ચોરી અંગે કબૂલાત આપતા સાદિક કાળુભાઈ જાખરા ઉંમર વર્ષ 22 રહે પાવઠી તાલુકો તળાજા તેમજ ફારૂક હાજીભાઈ સેલોદ ઉંમર વર્ષ 37 રહે સાવરકુંડલા વાળાને સોલાર પેનલની પ્લેટો 115 કુલ કિંમત ₹18,40,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.